નમસ્કાર મિત્રો, તમારા મોબાઈલમાં પણ નરેગા એપમાં ઘણી બધી વખત એરર આવી રહી છે. તો આ વિડીયો મિત્રો અંત સુધી જરૂર જોજો. જ્યારે મિત્રો મારા મોબાઈલમાં પણ આ સમસ્યા આવી રહી છે, જે તમે અત્યારે સ્ક્રીન પર જોઈ શકો છો. પરંતુ મિત્રો મારી પાસે બીજી એક એવી એપ છે જેમાં તમે સરળતાથી લોગિન કરી શકો છો. જે આ નરેગા એપની સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોમાં મળી રહી છે. અને જો મિત્રો તમારે આ એપ્લિકેશન જોઈતી હોય તો તમે કોમેન્ટમાં લિંક કરીને મને મોકલજો, તો હું તમને તરત જ જે ટેલિગ્રામની તમને લિંક છે તે તમને મોકલી આપીશ અને ત્યાંથી તમે ડાયરેક્ટ ડાઉનલોડ કરી શકશો. તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ. તો સૌપ્રથમ આપણે પ્લે સ્ટોરમાં જઈએ અને એપ ખોલીએ, એપ ડાઉનલોડ કરીએ. આપણે એપ ડાઉનલોડ છે મોબાઈલમાં, છતાં પણ હું તમને ડાઉનલોડ કરીને બતાવું છું. તો આપણે સૌપ્રથમ એપ ઇન્સ્ટોલ કરવાની છે. તો સૌપ્રથમ નરેગાની મોબાઈલ એપ્લિકેશન છે તેમાં આપણે જવાનું છે. મેં પહેલેથી ઇન્સ્ટોલ કરેલી છે, તો આપણે ચાલે એને ખોલીએ. તો આપણે એપ ખોલી નાખી છે. હવે આપણે તેમાં આઈડી અને પાસવર્ડ નાખવાનું રહેશે. તો આઈડી અને પાસવર્ડ નાખી દીધું છે અને હવે આપણે લોગિન કરવાનું છે. ચાલો જોઈએ કે લોગિન કરવામાં આપણે શું પ્રોબ્લેમ આવે છે. આવો પ્રોબ્લેમ અત્યારે ઘણા બધા મિત્રોને આવતો હોય છે. તો ચાલો જોઈએ. તો મિત્રો જો આપણે લોગિન કરીએ પણ આવો જે આ એરર આવે છે, જે તમે જોઈ શકો છો, આ એરરની સમસ્યા ઘણા ટાઈમથી આવી રહી છે અને મોબાઈલ એપ્લિકેશન ખુલ્લી રહી નથી અને ઘણો બધો આ એપને કારણે પ્રોબ્લેમ ઘણા બધાને થતો હોય છે. તો હવે આનું સોલ્યુશન શું છે તે આપણે જોવાનું છે. તો મિત્રો આ મોબાઈલની એપ્લિકેશન તો આગળ અત્યારે પ્રોસેસ જે થતી નથી, તો હવે આપણે શું કરવું? તો મિત્રો આપણે આને મોબાઈલને આપણે અનઇન્સ્ટોલ કરીને ક્લિયર ડેટાને એવું ઘણો બધા મિત્રો પ્રયાસ કરતા હોય છે, છતાં પણ નથી થતું. તો આપણે શું કરવું જોઈએ? તો આપણે હવે પહેલાં તો મોબાઈલને અનઇન્સ્ટોલ કરી નાખવાની, અનઇન્સ્ટોલ એપ્લિકેશન કરી નાખવાની. અને તમારે સૌપ્રથમ પહેલાં તો હું જે તમને એપ્લિકેશન આપું તે તમારે એપ્લિકેશન રાખવાની છે. આ મોબાઈલ એપ્લિકેશન આપણે અનઇન્સ્ટોલ કરવાની છે. આ મોબાઈલ એપ્લિકેશન અનઇન્સ્ટોલ કરીએ બાદ તમારે હું તમને જે એપ્લિકેશન આપું તે જ તમારે ડાઉનલોડ કરવાની છે. આ મેં મોબાઈલ એપ્લિકેશન અનઇન્સ્ટોલ કરી નાખી છે અને હવે હું તમને એક એવી એપ્લિકેશન આપું છું જેથી તમારે તે એપ્લિકેશન સરળતાથી ખુલી જશે. તો મિત્રો મારી પાસે જે એપ્લિકેશન છે, જે તે હું બીજા મોબાઈલમાંથી આ મોબાઈલમાં જે તમને જે સ્ક્રીન રેકોર્ડમાં દેખાડી રહ્યો છું તેમાં હું આ એપ્લિકેશન નાખી રહ્યો છું. તો જે તમે જોઈ શકો છો કે હું આમાં અત્યારે એપ્લિકેશન નાખું છું, જે 323 MBની એપ્લિકેશન છે, જે તમે વિડીયોમાં જોઈ શકો છો. તો મિત્રો અત્યારે ત્યાં એપ્લિકેશન જે આ મોબાઈલમાં આવી રહી છે, આ મોબાઈલમાં આવે એટલે તમને તરત જ તમને એપ્લિકેશન ખોલીને બતાવું, તેમાં તમને સરળતાથી બધું ખુલી જશે. તો મિત્રો આપણે આ એપ્લિકેશન આ મોબાઈલમાં નાખી દીધી છે. તો ચાલો તેને ઇન્સ્ટોલ કરીએ. આપણે મોબાઈલને ઇન્સ્ટોલ કરવાની છે. તો સૌપ્રથમ આપણે એપમાં જઈએ અને આ મોબાઈલ આપણે એપ ખોલીએ. તેને આપણે એપ ઇન્સ્ટોલ કરવાની છે. તો ઇન્સ્ટોલ તે એપ્લિકેશન થઈ રહી છે. આ પરવાનગી માગે છે, તો આપણે તેને પરવાનગી આપી દઈએ. તો આ મોબાઈલમાં અત્યારે આપણે એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી રહ્યા છીએ. જો ઇન્સ્ટોલ કરવાનો ઓપ્શન આવી ગયો છે, તો આપણે ચાલો તેને ઇન્સ્ટોલ કરીએ. તો એપ્લિકેશન અત્યારે ઇન્સ્ટોલ થઈ રહી છે. તો થોડી વારમાં ઇન્સ્ટોલ થાય એટલે તમને આગળની પ્રોસેસ બતાવું. જો મિત્રો આગળ તમે એપ્લિકેશન ઇન્સ્ટોલ થઈ રહી છે. જો આ મોબાઈલ એપ્લિકેશન ખોલો તે પણ આવી ગયું છે. તો આપણે આ મોબાઈલ એપ્લિકેશન ખોલીએ. આપણે એપ્લિકેશન ખોલીએ. જો મિત્રો આપણે તેમાં ભાષા સિલેક્ટ કરવાનું છે, તેમાં આપણે ઇંગ્લિશ રાખીએ અને એપ્લાય પર આપણે આગળ ક્લિક કરીએ. હવે આપણે આમાં આઈડી અને પાસવર્ડ નાખવાનો. તો ચાલો મિત્રો આઈડી અને પાસવર્ડ પણ નાખી દઈએ. તો હવે આપણે આઈડી અને પાસવર્ડ નાખી દીધું છે. તો ચાલો આપણે લોગિન પર ક્લિક કરીએ. તો મિત્રો લોગિન પર ક્લિક કર્યા તરત જ જો મિત્રો આપણે ઓટીપીનો ઓપ્શન આવી ગયો છે. હવે આપણે તે નાખવાનો છે. હવે આપણે ઓટીપી પણ નાખી દઈએ. તો મિત્રો આપણે ઓટીપી પણ નાખી દીધો છે. હવે તો આપણે વેરીફાઈ ઓટીપી પર ક્લિક કરીએ. તો મિત્રો જોઈ શકો છો કે તમે આ એપ્લિકેશન તરત જ ખુલ્લી ગઈ છે અને તેમાં બધું જ આવી ગયું છે. જો આમાં આપણે સિલેક્ટ પણ આવી ગયું છે ગામ કરવાનું, અને આપણે આમાં જે હાજરી પૂરવાની હોય છે જે તે આપણે મસ્ટર પણ ડાઉનલોડ કરી શકીએ છીએ. જો ડાઉનલોડ મસ્ટર તેમાં પણ આપણે આવી જઈએ. તો મિત્રો ડાઉનલોડ મસ્ટર પણ થઈ રહ્યું છે, તમે જોઈ શકો છો. તો મિત્રો આ એપ્લિકેશન સરળતાથી ખુલી જાય છે. જો તમારે પણ આ એપ્લિકેશન જોતી હોય તો તમે મને મેસેજ કરજો, તમને હું ડાયરેક્ટ આ એપ્લિકેશનની મોકલી આપીશ. તો મિત્રો
આ વિડીયો તમને કેવો લાગ્યો તે મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અને જો તમને આ એપ્લિકેશન સારી લાગી હોય અમને અને તમારે પણ આ એપ્લિકેશન જોઈતી હોય તો મને જરૂરથી મેસેજ કરજો. હું તમને જરૂરથી મોકલી આપીશ. જો મિત્રો તમે જોઈ શકો છો કે આમાં મસ્ટર પણ ડાઉનલોડ થઈ ચૂક્યું છે અને મસ્ટર રોલ નંબર પણ આવી ગયો છે. તો મિત્રો આ એપ્લિકેશન સરળતાથી ખુલી ગઈ છે. હવે મિત્રો આ એપ્લિકેશનમાં કંઈ પણ બીજું કરવાનું આવતું નથી. હવે તમારે જે પણ કામ કરવાનું છે તમે કરી શકો છો. તો ચાલો મિત્રો મળીએ નવા વિડીયો સાથે. અને જો મિત્રો આ માહિતી તમને પસંદ આવી તો અમારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ નવા વિડીયો સાથે.